નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 અંગ્રેજી, તેમાં એકમ છે બીજું, એનિમલ્સ અવર ફેથફુલી ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપું. ધોરણ 4ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે પ્લેલિસ્ટ લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તો ચાલો જોઈએ. લેટ્સ પ્રેક્ટિસ રાઇમિંગ વર્ડ, ડિસ્ક્રિપ્શન ઓફ ધ બર્ડ્સ એન્ડ એનિમલ. એ રીતે આપણે કરવાની છે. તો એમાં પહેલું છે એક્ટિવિટી 1, સિંગ્સ એન્ડ એન્જોય. તો લિટલ પપ્પી આ છે તે તમારે ગાવાની છે અને મજા માણવાની છે વિદ્યાર્થી મિત્રો. તો તમે કરેલું જ હશે તો ચેક કરજો. ત્યારબાદ જે છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ રાઇમ્સ. તો એની અંદર આવશે આપણે વિદ્યાર્થી મિત્રો ડાઉન તો ટાઉન, અને મી તો ની, બેટ તો હેટ, અને રન તો ફન આવશે. ત્યારબાદ આગળ જોઈએ એક્ટિવિટી 2 ની અંદર આઈડેન્ટિફાય ધ એનિમલ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. તો અહીંયા એક ક્લુ આપવામાં આવ્યો છે, તેના ઉપરથી તમારે વિદ્યાર્થી મિત્રો જે એનિમલ એટલે કે પ્રાણીનું નામ છે તે શોધવાનું છે. તેમાં પેલું છે આઈ હેવ 4 લેગ, આઈ એમ એ પેટ, આઈ લીવ ઇન ધ હાઉસ, આઈ મ્યુ, અને હુ આઈ એમ તો કેટ આવશે. તો બીજું છે વિદ્યાર્થી મિત્રો આઈ હેવ એ કલરફુલ ફીધર્સ, આઈ લાઈક એ ડાન્સ ઇન રેન, આઈ એમ એ નેશનલ બર્ડ, આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ, હુ આઈ એમ તો પીકોક આવશે. બીજું છે ડોન્ટ હેવ એ લેગ, આઈ હેવ એ લોંગ બોડી, I live in farm and forest, I am dangerous animal, who I am તો સ્નેક આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો I have a 4 leg, I have a long trunk, I have a short tail, અને I have a big ears, અને who I am તો elephant આવશે. અને છેલ્લું I have a red beak, I have a 2 wings, my colors in green, I like to eat red chili, અને who I am તો parrot આવશે. ત્યારબાદ એક્ટિવિટી 3 લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ખાલી જગ્યાઓ પૂરવાની છે. કેક, બર્થડે, અને 5, 2 અને કટિંગ. તો અહીંયા નીચે જે ખાલી જગ્યાઓ છે તેને આપણે જોઈએ 5 ને. ઇટ ઇઝ એ પિક્ચર ઓફ એ બર્થડે પાર્ટી. ત્યારબાદ બીજું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધેર આર 5 ગર્લ્સ. ત્યારબાદ ધ કેક ઇઝ ઓન ધ ટેબલ, અને ચોથું The girls is cutting the cake, અને પાંચમું તો there are 2 boys in the picture. આ રીતે આની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ એક્ટિવિટી 4 see the picture and complete the story. તો અહીંયા કાચબો અને સસલાની સ્ટોરી છે તે તમારે પૂર્ણ કરવાની છે. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો, તમે ગુજરાતીમાં ઘણી રીતે સાંભળેલી જ હશે વિદ્યાર્થી મિત્રો. તો રેબિટ એન્ડ ટોર્ટોઇઝ. તો અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલામાં ફોરેસ્ટ, બીજામાં રેસ, ત્રીજામાં રેબિટ, ચોથામાં ટોર્ટોઇઝ, પાંચમામાં અંડર, છઠ્ઠામાં રીચ, અને સાતમામાં વોન. આ રીતે ખાલી જગ્યાઓ તમારે સાથે જે ઉપર આપવામાં આવી છે કૌંસમાં તેનો ઉપયોગ કરી અને તમારે પૂરવાની છે. મેં પૂરીને બતાવી છે, તમે પણ પૂરેલી જ હશે તો ચેક કરી લેજો. ત્યારબાદ એક્ટિવિટી 5 સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા 1 અને મેની, તો અ બનાના અને બનાનાઝ. આ રીતે આપણે 1 અને મેની આપેલા છે. તો મેંગો, અ મેંગો તો મેંગોઝ, અ ટ્રી તો ટ્રીઝ, અ એલિફન્ટ, એન એલિફન્ટ તો એન એલિફન્ટ્સ. ત્યારબાદ અ ચેર તો ચેર્સ, સ્પેરો તો સ્પેરોસ. આ રીતે તમારે જે બહુવચનની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક્ટિવિટી 6 સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા તમારે આ ચિત્ર જોઈ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે આ પિક્ચર તો જોયેલું જ છે, તો તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પેલું છે હાઉ મેની બલૂન્સ આર ધેર. તો ધેર આર 12 બલૂન્સ. બીજું છે હાઉ મેની સ્ટોલ આર ધેર. તો ત્યાં કેટલા
દુકાનો છે તો there are 6 stalls. ત્રીજું છે how many merry go round in the there, તો there are 1 merry go round. ચોથું છે how many merry are the there men. વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક દેખાવામાં પ્રોબ્લેમ છે એટલે નહોતો ખ્યાલ આવતો. there are 3 men. અને પાંચમી છે એની અંદર how many giant wheel are there, તો there is a 1 giant wheel in there આવશે, તો ત્યાં એક giant wheel છે ચકડોળ. ત્યારબાદ એક્ટિવિટી 7 લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ, તો અહીંયા પેલું છે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. ઝેબ્રા તો ZEBRA, હોર્સ છે તો HORSE, કેમલ છે CAMEL, ત્યારબાદ રેટ RAT, ત્યારબાદ કેટ CAT અને ડોંકી DONKEY, ત્યારબાદ બિયર BEAR અને રેબિટ તો RABBIT અને બફેલો તો BAFFALO, બફેલો. એક્ટિવિટી 8 આવે છે fill in the blanks as given in the example, તો અહીંયા ઉદાહરણ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા છે તે પૂર્ણ કરવાની છે. તો તેની અંદર it is a fun fair, બીજું છે it is a merry go round, ત્રીજું છે it is a watermelon, ચોથું છે it is a ice cream અને પાંચમું છે it is a school bag. ત્યારબાદ આગળની એક્ટિવિટી આવે છે એક્ટિવિટી 9 find out the name of the fruit from the table, તો આ ટેબલની અંદરથી તમારે ફ્રૂટ્સના નામ તમારે શોધવાના છે. તો મેં અહીંયા શોધેલા છે, તમે પણ શોધેલા જ હશે વિદ્યાર્થી મિત્રો, તો એ નીચે લખવાના છે. તો ચાલો તે પણ જોઈ લઈએ. મેંગો, ગ્વાવા, બેરી, લેમન, બનાના, ચીકુ, ઓરેન્જ, એપલ અને પપૈયા અને ગ્રેપ્સ. આ રીતે તમે જે ઉપરથી આમ જુઓ તો 10 જે નામ શોધેલા છે તે તમારે અહીંયા લખવાના છે. ત્યારબાદ આવે છે ફન ઝોન. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ટંગ ટ્વિસ્ટ, તો તમારે તેની અંદર ફેટ કેટ સેટ ઓન ધ મેટ, ફેટ પેટ, પેટ પિક એ પેક ઓફ ધ પિક્ડ પેપર્સ. આ રીતનું જે અહીંયા ફન પેજ છે તે તમારે વાંચવાનું છે અને તેની તમે સમજી શકો તે રીતે એનું ફન ઝોન સમજવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં. વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે હતા, પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ 4ના દરેક વિષયના એટલે કે ગુજરાતી, ગણિત, હિન્દી, પર્યાવરણ અને અંગ્રેજીના પ્લેલિસ્ટ લિંકો આપેલી છે. તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો સરસ રીતે મેળવી શકશો. તેમજ ધોરણ 4ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપવામાં આવી છે. તેના ઉપરથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન્ટ થઈ શકશો, જેથી કરીને જ્યારે પણ તમને નવા વિડીયો આવશે તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર. આવજો.